બિલકુલ ખુશાલી, જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે, તેને લઈ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરના દ્રશ્યો આપને બતાવવા માંગીશ, જે પ્રમાણે મંદિરમાં ધજા લહેરાવવામાં આવી છે. થોડી વાર પહેલા જ આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે મંદિરને સંપૂર્ણ રીતે સજાવી દેવામાં આવ્યું છે અને મંદિરની જે સીડીઓથી લઈ અને મંદિરનું પ્રાંગણ તમામ જગ્યા પર માત્ર ને માત્ર ભક્તો દેખાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત થશે. અત્યારે જે પ્રમાણે મંદિરનો માહોલ છે આપને જણાવી દઉં કે જે વિશેષ કાર્યક્રમ છે 10 વાગ્યા છે એટલે શ્રીજીના સ્નાન ભોગ ધરાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેમને શૃંગાર ભોગ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આજે દ્વારકામાં ઐતિહાસિક શોભાયાત્રા પણ નીકળવાની છે, જેમાં એક નવી પરંપરાની શરૂઆત થઈ છે, જેમાં જૂની લોકશાહીને પુનઃ ઉજાગર કરવા માટે જે કોમી એકતાનો પણ એક મિસાલ આપવામાં આવશે. મુસ્લિમ સમુદાયના લોકો પણ હિન્દુની આજે જે યાત્રા નીકળવાની છે તેમાં જોડાવાના છે, એટલે ખાસ કરીને આ યાત્રા પણ નીકળવા જઈ રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીને લઈ મંદિરનો જે માહોલ છે, લોકો અહીંયા ઉપસ્થિત થશે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે. દ્વારકાધીશને અત્યારે શણગાર કરવામાં આવી રહ્યો છે અને તેમને શૃંગાર ભોગ લગાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેમને રાજભોગ પણ લગાવવામાં આવશે. અને આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે મંદિરનો જે માહોલ છે, તો સાથે સાથે મારી સાથે મંદિરના પૂજારી પણ જોડાયા છે. પૂજારીજી, ખાસ કરીને આજના દિવસનું ખાસ મહત્વ, જન્માષ્ટમીના દિવસનું, ભગવાનને કેવો શણગાર? ભગવાન દ્વારકાધીશ એની આ કર્મભૂમિ, ભગવાન દ્વારકાધીશ અહીં 100 સાલ રાજ કર્યું અને રાજા તરીકે ભગવાને અહીંથી ધર્મનો બચાવ કરી અને પ્રજાની રક્ષા કરી. લોકો દ્વારા લોકો વડે ચાલતી લોકશાહી પ્રથા આજથી 5245 વર્ષ પહેલા ભગવાને આ પ્રથા ચાલુ કરી. આજે ભગવાન દ્વારકાધીશનો 5245મો જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે ભગવાન દ્વારકાધીશજીના મંદિર સવારે 6 વાગે મંગળા આરતી થઈ. 6 થી 8 ભગવાન દ્વારકાધીશજીના મંગળાના દર્શન થયા. 8 વાગ્યે ભગવાન દ્વારકાધીશજીના 1650 પૂજન. આમ તો ભગવાન દ્વારકાધીશને આજે રાજોપચારી પૂજા છે, પરંતુ ભક્ત લોકોને આજે ખુલ્લા પડદે એટલે કે વિના ટેરે બધા પ્રજાજન એ ભક્તજન ભગવાન દ્વારકાધીશના 1650 પૂજન, દહીં, દૂધ, મધ, ગંગાજળ, કેસર વગેરેથી જે અભિષેક કરવામાં આવે છે, એ 1650 નું પૂજન આપણે અત્યારના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી કર્યું. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશને વિવિધ પ્રકારના શ્રૃંગારોનું અત્યારના સજાવટ થઈ રહી છે. ભગવાન દ્વારકાધીશને જેને અભિષેક પૂજા બાદ ભીતરની અંદર ભગવાન દ્વારકાધીશજીને પીતાંબર કેસરી જરીની 5 ઇંચની કોરનું સાચી જરીનું પીતાંબર અંગીકાર કરવામાં આવ્યું. તેના ઉપર ભગવાન દ્વારકાધીશજીને કોઠો ધરવામાં આવ્યો, એટલે કે 4 ભુજા ધરવામાં આવી. ભગવાન દ્વારકાધીશજીને વાઘા અર્પણ કરવામાં આવ્યા અને તેના ઉપર વિવિધ પ્રકારના સુવર્ણના અને રત્ન જડિત આભૂષણો અંગીકાર કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને કંઠપાટી અને ગંઠાઓ અર્પણ કરવામાં આવ્યા. છેલ્લે ભગવાન દ્વારકાધીશનો પૂર્ણ શૃંગાર થાય ત્યારે સુવર્ણનું યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને મલમલની કપડાની પાગ ધરવામાં આવશે અને એ પાગ ઉપર ભગવાન દ્વારકાધીશજીનો કુલેરનો શૃંગાર અર્પણ કરવામાં આવશે. જે સુવર્ણ અને રત્ન જડિત કુલેરનો શૃંગાર ભગવાન દ્વારકાધીશજીને અત્યારના અર્પણ કરવામાં આવી રહ્યો છે. અત્યારના થોડી જ સમયની અંદર આરતીનો ભોગ આવશે અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીની આરતી, નિત્યક્રમની આરતી કે જે 11:15 વાગે કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને મધ્યાહન ભોગ લાગશે અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને મધ્યાહન સંધ્યા કરવામાં આવશે અને મધ્યાહન સંધ્યા બાદ ઠાકોરજીને બરાબર 12 વાગે રાજભોગ અંગીકાર કરવામાં આવશે. રાજભોગની અંદર કાચી અને પાકી એમ સખડી અને અનસખડી એવો ભોગ ધરવામાં આવશે. પછી એક વાગે ભગવાન અનોસર જશે, એટલે કે ભગવાન વિશ્રામમાં જશે અને ત્યારબાદ પુનઃ 5 વાગે ભગવાન દ્વારકાધીશજીના ઘંટનાદ સાથે ઉત્થાપન થશે અને ઉત્થાપન થયા પછી ભગવાન દ્વારકાધીશજીને 5:30 વાગ્યે સૂકા મેવા અને ફ્રૂટ ફળાદીનો ભોગ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીને 7 વાગ્યે દી આત્માના સમયે સંધ્યા કરાવવામાં આવશે અને ત્યારબાદ સંધ્યાનો ભોગ અર્પણ કરવામાં આવશે. સંધ્યા ભોગ પછી ભગવાન દ્વારકાધીશજીની લગભગ 7:45 વાગ્યાની આજુબાજુ મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશને ફરીથી ભોગ અર્પણ કરવામાં આવશે. ભોગ બાદ ફરીથી 8:30 વાગ્યે ભગવાનને ચોપાટ રમાડવામાં આવશે. ચોપાટ રમાડવાની ભાવના સાથે એવી છે કે ભગવાન ગોપીઓની સાથે અને ગોપ સાથે જે વૃંદાવનમાં ખેલ ખેલા
એ ચોપાટની રમત ભગવાનને રમાડવામાં આવશે અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશજીની શયન આરતી થશે. બરાબર 9 વાગ્યે ભગવાન શયનમાં જશે. 9 થી 10 ભગવાન ભીતરમાં શયન કરશે. ત્યારબાદ ભીતરની અંદર ભગવાન દ્વારકાધીશજીને સ્નાનની મહાપૂજા કરવામાં આવશે કે જેને જન્મોત્સવનો પૂજા કહેવામાં આવે છે. બરાબર 10 વાગ્યે ભીતરની અંદર ભગવાન દ્વારકાધીશજીને નિત્યક્રમની મંગલા આરતી કરવામાં આવશે. માખણ મિશ્રીનો ભોગ ધરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને 1650 ફરીથી ભીતરની અંદર અભિષેક પૂજા કરાવવામાં આવશે. અભિષેક પૂજા કર્મ પત્યા પછી ઠાકોરજીને વિવિધ પ્રકારના જન્મના શ્રૃંગાર અર્પણ કરવામાં આવશે અને એ શ્રૃંગાર અર્પણ થયા પછી ભગવાનને મહાભોગ પંજરી અને વિવિધ પ્રકારની સામગ્રી દ્વારા સજાવટ કરી અને મહાનૈવેદ્ય ધરવામાં આવશે. મહાનૈવેદ્યની અંદર ખાસ સૂંઠ અને અજમાનો પ્રસાદ પણ ધરવામાં આવશે અને ત્યારબાદ બરાબર 12 વાગ્યે નંદઘેરા આનંદ ભયોના જયઘોષ સાથે ભગવાન દ્વારકાધીશ સમસ્ત પૂજારી પરિવાર દ્વારા ભગવાનને લાડ લડાવવામાં આવશે, ઓવારણા લેવામાં આવશે, સૌએ વધાઈ દેવામાં આવશે અને એ રીતે ભગવાન દ્વારકાધીશના જન્મની બરાબર 12 વાગ્યે આરતી કરવામાં આવશે. એ ક્રમ 2:30 વાગ્યા સુધીનો ચાલશે. આરતી થયા બાદ 2:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશનો દર્શન રહેશે. ત્યારબાદ ભગવાન ફરીથી ભીતરમાં જશે અને જન્માષ્ટમીનો મુખ્ય મહાભોગ કે જે પ્રથમ ભગવાનના જન્મ પછીનો જે પ્રથમ ભોગ કહેવાય એ લગભગ ભીતરની અંદર 2 થી 2.5 કલાક ભગવાન પાસે વિવિધ પ્રકારની સામગ્રી રાખવામાં આવે છે જેના દર્શન લોકોને થતા નથી. એ ભીતરનો ભોગ છે અને ત્યારબાદ સવારના બરાબર 7 વાગ્યે સુવર્ણના પારણાની અંદર ભગવાનના જે બાલ સ્વરૂપ છે એવા ગોપાલજીને બિરાજમાન કરવામાં આવશે અને નોમને દિવસે સવારે 7 થી બરાબર 10 વાગ્યા સુધી આ નોમનો એટલે કે પારણાનો ઉત્સવ મનાવવામાં આવશે. આ રીતે ભગવાન દ્વારકાધીશજીનો દ્વિદિવસીય મનોરથ સૌ ભક્તજનોને અને સૌ પ્રજાજનોને મીડિયા દ્વારા ઘર બેઠા જે કોઈ લોકો આ લાભ લેતા હોય એ સર્વને એના દર્શનના અલૌકિક અને અલભ્ય દર્શનનો લાભ મળશે. ફરીથી દ્વારકાધીશના આ દ્વારકામાં સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે ભવ્યાતિ ભવ્ય દ્વારકાની અંદર શોભાયાત્રા નીકળવાની છે અને કોમી એખલાસ કે જેની અંદર તમામ કોમ એકે જાતના ભેદભાવ વિના ભગવાન દ્વારકાધીશજીની આ શોભાયાત્રાની અંદર સામેલ થશે અને સાંજે એ શોભાયાત્રા દ્વારકાધીશના મંદિરે બરાબર 8 વાગ્યે સમાપ્ત થશે. આ રીતનો આખો કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો. પાછળ ભગવાન દ્વારકાધીશજીનું 172 ફૂટની ઊંચાઈનું આ મંદિર છે. એની ઉપર 52 ગજની ધ્વજા લહેરાય છે. 52 ગજની ધ્વજાનો અલૌકિક મહિમા છે. એની અંદર 9 ગ્રહ, 12 રાશિઓ, 27 નક્ષત્ર, 4 દિશાઓ અને સૂર્યચંદ્ર રૂપી એની આંખ, એવી રીતે ભગવાન દ્વારકાધીશ